નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આઝાદીનો દિવસ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યા છે ત્યારે સુરતમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 15મી ઓગસ્ટ 2025ના નિમિત્તે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરાશે। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ પણ કરાયું, જેમાં ધ્વજવંદનથી લઈ પરેડ સુધી તૈયારીઓ થઈ। સુરત પોલીસ ગ્રાઉન્ડ ઉપર શહેરના હજારો લોકો પરેડ જોવા માટે ભેગા થાય છે। બાળકો, વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહે છે। સુરત પોલીસ દ્વારા ખાસ પ્રકારનું આયોજન થાય છે ત્યારે આઝાદીની લડતમાં શહીદ થયેલા લોકોની યાદને તાજી કરવા અલગ પ્રકારના આયોજન થાય છે। આ વર્ષે સવારે 9 વાગ્યે શહેર પોલીસ કમિશનરના હસ્તકે ધ્વજવંદન કરાશે। 8 પ્લેટૂનમાં પરેડ કરાશે। સુરત પોલીસના જવાનો, ટ્રાફિક પોલીસના જવાનો, ટીઆરબીના જવાનો, એનસીસીના જવાનો, હોમગાર્ડ, બેન્ડના જવાનો 250 જેટલા લોકો દ્વારા પરેડ કરાશે। વરસાદની સિઝનમાં લોકોને તકલીફ ન પડે એ માટે બેસવાની વ્યવસ્થા પણ કરાઈ ગઈ છે।